તો એ વખતે ત્યાંના એક આસિસ્ટન્ટ કોઠારી હતા, ગોરધનદાસ કોઠારી પછીના. એ કોઠારીનું નામ હતું બેચર ભગત. અને બેચર ભગત એવું બોલતા શાસ્ત્રી મહારાજને કહેલા, ડુંગર, મારી સાથે રહીને સેવા કરવી છે, તને કોઠારી બનાવ. ત્યારે શાસ્ત્રી મહારાજ કે મારે કંઈ કોઠારી બનવું નથી, હું તો સાધુ બનવાનો છું. તો એ વખતે બેચર ભગત એવું કહેતા કે અંતરથી સાધુ થતા શીખ, કપડામાં કંઈ પ્રશ્ન નથી એમ. ત્યારે શાસ્ત્રી મહારાજે ડુંગર ભગત તરીકે 13-14 વર્ષની ઉંમરે એ બેચર ભગતને એવું કીધું હતું કે અંતરથી સાધુ થતા તમારે શીખવાની જરૂર છે, કેમ કે મોઢામાં પાનના ગલોફા મારી અને ચપ પાટલીઓ પહેરી, ધોળા બાસ્તા જેવા કપડાં પહેરીને ચેડ મોજડીઓ કરીને હાલતા થાવ છો, એ તમને શોભતું નથી. કોઠારી, આસિસ્ટન્ટ કોઠારી ઓફ વડતાલ, એ બેચર ભગત પછીથી શાસ્ત્રીજી મહારાજ સાથે બહાર નીકળ્યા અને શાસ્ત્રી મહારાજે દીક્ષા આપી, એ મહાપુરુષ દાસ. તમે વિચાર કરો કે શાસ્ત્રીજી મહારાજ એક અહીંયા મેં હમણાં જ વાંચ્યું યજ્ઞ પુરુષ પાવર હાઉસ. ત્યારે મને થયું કે ખરેખર બહુ વિચારીને નામ રાખ્યું છે. પાવર હાઉસ એટલે જે નિષ્ઠાનું, સિદ્ધાંતનું, પક્ષનું, શુરવીરતાનું જે પાવર હાઉસ એ શાસ્ત્રીજી મહારાજ હતા. એ કંઈ એ વખતના જ નહોતા, એ નાના હતા ત્યારથી હતા. બહાર નીકળ્યા પછી જ આ બધી શરૂઆત કરી એવી વાત નથી. તો શાસ્ત્રીજી મહારાજની મહત્તાની થોડીક વાત આપણે લઈએ. પહેલા હું તે સમયનો રાજકીય સામાજિક માહોલ કેવો હતો એની ટૂંકમાં વાત કરી દઉં. વાત એમ છે કે 1865માં સ્વામીનો જન્મ થયો, શાસ્ત્રી મહારાજનો. 1883ની સાલ કે જ્યારે સુરતમાં કોઠારી તરીકે એમની ટ્રેનિંગ શરૂ થઈ, વિજ્ઞાનાનંદ સ્વામીની સાથે રહીને, બરાબર એ જ વર્ષે દયાનંદ સરસ્વતીનું અવસાન થયેલું, આર્ય સમાજના સ્થાપક. સ્વામી વિવેકાનંદ અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચે 4 વર્ષનો ઉંમરનો ફરક હતો અને વિવેકાનંદ સ્વામી શાસ્ત્રી મહારાજ કરતાં 4 વર્ષ મોટા હતા. જે વખતે વેદાંતના ડંકાઓ વિવેકાનંદ સ્વામી અંગ્રેજીમાં પ્રવચન કરીને ત્યાં મારતા હતા અને એવું બોલ્યા હતા કે ભવિષ્યમાં સનાતન ધર્મના સંતોની ફોજ અહીંયા આગળ આવશે, એ ફોજ લઈ જવાના પાયા શાસ્ત્રીજી મહારાજ એ વખતે સુરતમાં નાખતા હતા. આ હું એટલા માટે તે સમયની થોડીક વાત કરું છું કે 1914માં ગાંધીજી ભારતમાં આવ્યા, સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા. એ વખતે શાસ્ત્રીજી મહારાજ, આ જે 1914ની સાલની વાત કરું છું, ત્યારે બોચાસણમાં મંદિર થઈ ચૂકેલું અને 2 વર્ષ પછી સારંગપુરમાં મંદિર બંધાવવાનું હતું. જ્યારે શાસ્ત્રીજી મહારાજે BAPSની સ્થાપના કરી દીધેલી, તે સમયે ગાંધીજીનો હજુ રાજકીય તખ્તા ઉપર ઉદય થયો નહોતો. આપણે વાત એ કરીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીની 80 વર્ષની ઉંમર હતી. તે વખતે શાસ્ત્રીજી મહારાજને બાળપણમાં એમના મોટા ભાઈ મથુરભાઈ એમના ખોળામાં મૂકીને વર્તમાન ધરાવેલા, ડુંગર નામ પાડેલું, એ વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા કે આ તો સત્સંગની ભવિષ્યમાં બહુ જ મોટી સેવા કરશે. તો ગુણાતીતાનંદ સ્વામી 80 વર્ષની ઉંમરે હતા અને મેળામાં જ એમને આશીર્વાદ આપ્યા હતા. શાસ્ત્રી મહારાજનો જન્મ થયો એ વર્ષે 18 પરમહંસો જીવંત હતા મહારાજના. એ સમય દરમિયાન મહારાજના સમયના 18 પરમહંસો લાઈવ જીવંત હતા. વિહારીલાલજી મહારાજ એ વખતે વડતાલ ગાદીના સુપ્રીમો, ધર્મ ધુરંધર આચાર્ય તે વખતે એ હતા. અને સયાજીરાવ ગાયકવાડે અમરેલી સુધી જે રાજ્ય વિસ્તારેલું, એમાં બધી જ જગ્યાએ એમણે તે સમયે ધૂળી નિશાળોને બદલે અંગ્રેજી નિશાળોની પણ શરૂઆત કરેલી. અને એટલે પેટલાદમાં શાસ્ત્રી મહારાજનું મોસાળ, પેટલાદની અંદર રવજીભાઈએ આગ્રહ કરીને કીધેલું કે જો તું ભણતો હોય ને ડુંગર,
તો તને અંગ્રેજી શાળાની અંદર પેટલાદમાં ભણાવું ને સયાજીરાવ ગાયકવાડને ત્યાં મોટો ઓફિસર બનાવો. ત્યારે શાસ્ત્રી મહારાજે એમને કીધેલું કે અમે તો બધું ભણીને આવ્યા છે, મારે તો દુનિયાને બ્રહ્મવિદ્યા ભણાવવી છે. આ બધી જે પાયાની ઘટનાઓ એને જરાક નજરમાં અને લક્ષમાં રાખીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમણે અક્ષરની વાતની શરૂઆત કરી બહુ ઝડપથી. કારણ કે આપણી પાસે 1 કલાકમાં શાસ્ત્રી મહારાજ માટે તો આખું પર્વ થાય, 7 દિવસનું પર્વ ગોઠવી શકાય, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. તો આપણે એ જ મર્યાદાની અંદર લક્ષ્યમાં રાખીને કામ કરીશું. તો અક્ષરની વાતની શરૂઆતમાં એમને જ્યારે એમાં ભગતજી મહારાજનું જબરજસ્ત યોગદાન. જ્યારે તમે સુરત આવો ત્યારે ત્યાં આગળ રામપુરામાં આજે પણ જૂનું મંદિર છે, એ મંદિરની પ્રદક્ષિણાના ભાગમાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થયેલી છે અલગ. એ પ્રતિષ્ઠાનો જ ઉત્સવ હતો અને એમાં ભગતજી મહારાજને આમંત્રણ હતું ને આવ્યા હતા. અને એ ખૂણાની બધા જૂના સંતો બતાવતા, અત્યારે તો બધો આજુબાજુનો સિનારીઓ બદલાઈ ગયો છે, પણ એ જગ્યા આજે પણ મોજૂદ છે કે જ્યાં ભગતજી મહારાજ બેસી અને કેડિયા વગેરે સીવતા અને સંતોના જે ધોતિયા ફાટ્યા હોય આ તે બધું સીવતા. એ જગ્યા આજે પણ બતાવવામાં આવે છે. એ જગ્યા પર શાસ્ત્રી મહારાજ પસાર થતા હતા અને ભગતજી વાતો કરતા હતા. એમાં કાને વાત પડી અક્ષર અક્ષર, એટલે શાસ્ત્રી મહારાજ ઊભા રહ્યા અને વાતમાંથી વાત નીકળીને ભગતજી મહારાજે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, મહારાજ પુરુષોત્તમ છે, આ વાત તમે જાણો છો? જો આ નથી જાણતા તો તમે અડધા સાધુ છો, અડધો સત્સંગ છે. તો શાસ્ત્રી મહારાજ બોલ્યા કે વિજ્ઞાનાનંદ સ્વામી મારા ગુરુ 12 વર્ષ શાસ્ત્રી મહારાજની સાથે રહ્યા છે, એમણે પણ હજી સુધી આ વાત કરી નથી, તો તમે આ નવું ક્યાંથી લઈ આવ્યા? હા, વાતમાં હવામાંથી ક્યાંક વાત સાંભળવામાં તો એમને આવી જશે, પણ પ્રતીતિ કરવા માટે શાસ્ત્રી મહારાજને એ વખતે ભગતજી મહારાજે કીધું કે જો તમારા ગુરુ કહે તો માનો, તો કે માનો. અને એ વખતે શાસ્ત્રી મહારાજ પલંગની નીચે, વિજ્ઞાનાનંદ સ્વામીના પલંગની નીચે સંતાયા. વાતમાંથી વાત છેડાઈ અને વિજ્ઞાનાનંદ સ્વામી બોલ્યા હતા કે ભગતજી, એક તમે શૂરવીરતાથી આ વાત કરો છો, મહારાજના મુખે મેં પણ આ વાત સાંભળી છે, પણ સત્સંગમાં કેટલીક લાજ મર્યાદાને કારણે અમે કહી શકતા નથી. એ જ વખતે શાસ્ત્રી મહારાજ બહાર આવ્યા કે સ્વામી આ વાત સાચી હોય તો દુનિયામાં દિગંતમાં ડંકા મારવા હું તૈયાર છું. અને એ વખતે એમણે હાથમાં, જેને કે ને આમ હાથમાં પાણી લઈને તો ઘણા પ્રતિજ્ઞા કરે, પણ હૃદયની અંદર વાત લઈને પ્રતિજ્ઞા કરવી આ જુદી વાત હતી, જે શાસ્ત્રી મહારાજે કરી બતાવ્યું. અને પછી જે સંઘર્ષના દિવસો શરૂ થયા. કારણ કે કોઈ પણ બાબત હોય ને, તમે બહુ સત્યવાદી બનો ને તો ત્યાર પછી તમારે બહુ સહન કરવું જ પડે છે. એ પછી રાજનીતિ હોય, સમાજ નીતિ હોય, પરિવાર નીતિ હોય, અધ્યાત્મશાસ્ત્ર હોય, ગમે ત્યાં પણ તમે જ્યારે સત્યનો સંગાથ લો છો ત્યારે બહુ અંદરની શૂરવીરતા તમારે જોઈએ, ત્યાર પછી આ કામ થતું હોય છે. બહુ લાંબી વાત હું નથી કરતો, બધા મુખ્ય મુદ્દાઓ બધા જાણે છે. પણ 1888ના આગલા એક, એટલે 1886 થી 88 સુધી 2 વર્ષ શાસ્ત્રીજી મહારાજને આ જ કારણસર ધોળા પહેરાવવામાં આવેલા. ધોળા પહેરવા એટલે શું વાત છે? એવું કહેતા મોટા સંતો કે ભગવા ઉતરે ને સાધુના શરીર પરથી તો જીવતી ગાયની ચામડી ઉતરડે ને દુઃખ થાય એવું દુઃખ થાય. ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજને કીધેલું કે ભગવું નહીં ઉતારતા, 2 ધોળા આપેલા, પણ તમારે એક ધોળું પહેરવું ને એક ભગવું પહેરવું. આ તો હાવ વિચિત્ર કહેવાય. નહીં સાધુમાં, નહીં પાર્ષદમાં, નહીં બ્રહ્મચારીમાં, ને કાંઈ સેમાય કહેવાય જ નહીં. વાર સંસારમાંથી કોઈ રિસ્પેક્ટ પણ ન મળે. ઉલટું જે જાણતા હોય કેટલીક વાતને એનું મસાલેદાર કરીને નેગેટિવિટી પણ ફેલાવે. કેટલું અપમાનજનક પરિસ્થિતિ હતી. પાછું સત્સંગમાં જ રહેવાનું, અને સત્સંગમાં રહીને 2 વર્ષ માટે આટલા અપમાન સહન કર્યા. તો વિહારીલાલજી મહારાજ બોલી ગયા હતા કે આવું અપમાન બીજો કોઈ સહન ન કરે. એમના પત્રની અંદર લખ્યું છે કે
ભગતનું જ્ઞાન બધે પરવર્તે એ માટે હું તૈયાર છું અને એનો સમય આવે ત્યારે કરશું. અત્યારે તમે હવે ભગવામાંથી પાછા વૃધોળામાંથી પાછા ભગવા પહેરાવ્યા છે તો થોડી શાંતિ રાખજો. પણ શાસ્ત્રી મહારાજને એવી શાંતિની અપેક્ષા હતી જ નહીં. એમને દૈહિક પડકારો ગમે તેટલા આવે, માન અપમાનના માનસિક પડકારો ગમે તેટલા આવે, એ સહન કરવાની તૈયારી હતી. યાદ રાખો, આ સમય હતો ને એ 24 વર્ષની ઉંમરથી 42 વર્ષની ઉંમર સુધીનો લાંબો સમય હતો. ઓલમોસ્ટ બીજા ડબલ થયા ને. તમે વિચાર કરો, આટલા વર્ષ સુધી એક સત્યને માટે અંદર રહીને સંઘર્ષ કરવો અને રોજ માર ખાવાનો, રોજ સોયા ભોંકાય, રોજ પથ્થરબાજી થાય, રોજ સ્વામી નીચે નાવા માટે બેસે અને ઉપરથી અંગારા તગારાની અંદર ભરી અને ઉપરથી અંગારા સ્વામીની પીઠ ઉપર નાખવામાં આવે. આવું રોજે રોજ થતું હોય, ક્યાં સુધી સહન થઈ શકે? પણ એ સ્વામીએ સહન કર્યું, કારણ કે સત્ય માટે ભગતજી મહારાજની પાસે સામે રહીને પ્રતિજ્ઞા લીધી હતી.